મિત્રો આપણે આ પાઠનો હવે છેલ્લું લેક્ચર જોઈ રહ્યા છીએ. 12મા ધોરણનું પહેલું પ્રકરણ સજીવોમાં પ્રજનન, એનો આપણે આ 8મો અને છેલ્લો ભાગ જોઈ રહ્યા છીએ. આપણે આની પહેલાંના 7મા લેક્ચરમાં એવું જોયું હતું કે જે લિંગી પ્રજનન છે એની અંદર જે કંઈ ઘટનાઓ પ્રક્રિયાઓ થાય એને આપણે હવે 3 ભાગ પાડીએ છીએ. ફલન પહેલાંની પ્રક્રિયાઓ, પૂર્વ ફલન તબક્કો, ફલન તબક્કો અને ફલન પછીની પ્રક્રિયાઓ, પશ્ચ ફલન તબક્કો. એમાં આપણે આગલા લેક્ચરમાં પૂર્વ ફલનની વાત કરી હતી. ફલન પહેલાં જે જન્યુઓનું નિર્માણ થવું એને કહેવાય જન્યુ જનન. એના પછી એ જન્યુઓ એકબીજાની પાસે કેવી રીતે આવે એને કહેવાય જન્યુ વહન. જન્યુ જનનમાં આપણે એવું જોયું હતું કે ઘણીવાર કદ અને આકારમાં સરખા જન્યુ ઉત્પન્ન થાય એને કહેવાય સમજન્યુતા. જો એ એક જ સુકાઈમાંથી ઉત્પન્ન થાય એને કહેવાય સમસુકાયક જન્યુતા. અને જો એ અલગ અલગ સુકાઈમાંથી ઉત્પન્ન થાય નર માદા જન્યુ એને કહેવાય વિષમ સુકાયક જન્યુતા. ઘણીવાર કદ અને આકારમાં જન્યુ જુદા હોય એને કહેવાય વિષમ જન્યુતા. યાદ રાખજો, વિષમ જન્યુતા એટલે કદ અને આકારમાં જુદા જન્યુઓ એને કહેવાય વિષમ જન્યુતા. જ્યારે અલગ અલગ સુકાઈમાંથી નર અને માદા જન્યુ ઉત્પન્ન થાય એ સુકાઈને કહેવાય વિષમ સુકાયક જન્યુતા. સુકાઈને કહેવાય વિષમ સુકાઈ. એ સિવાય મિત્રો ઘણીવાર એવું થાય કે દુનિયામાં સજીવો રંગસૂત્રની દ્રષ્ટિએ 2 પ્રકારના હોય. દ્વિકીય સજીવો જેમાં દરેક રંગસૂત્રો જોડમાં હોય એને આપણે 2n વડે દર્શાવીએ છીએ. અમુક સજીવો છે એ એકકીય સજીવો છે. એની અંદર જેટલા પણ રંગસૂત્રો છે એ બધા સિંગલ છે, એકાકી છે, એકલ રંગસૂત્રો એને કહેવાય એકકીય. હવે જ્યારે આવા દ્વિકીય એકકીય સજીવો જન્યુ જનન એટલે કે જન્યુ નિર્માણ કરે એ વખતે કોષ વિભાજનની અલગ અલગ રીત અપનાવે. એમાં દ્વિકીય સજીવો છે એ અર્ધીકરણ દ્વારા, અર્ધીકરણ નામના કોષ વિભાજન દ્વારા પ્રજનન કોષો ઉત્પન્ન કરે, જન્યુઓ ઉત્પન્ન કરે. તો નેચરલી અર્ધીકરણથી 2n નું અડધું n થઈ જાય. જ્યારે જે સજીવોની અંદર એકકીય છે અને એમાં ઓલરેડી અગાઉથી રંગસૂત્ર એકકીય છે તો હવે એમાં અર્ધીકરણ થઈ અને જે જનન કોષો બને, જન્યુઓ બને એમાં n નું અડધું n/2 એવું શક્ય નહીં બને. એટલે અહીંયા એકકીય સજીવો છે એ સમભાજનથી જન્યુ જનન કરશે અને એને લઈ અને જે જનન કોષો ઉત્પન્ન થાય એ પણ સમભાજન છે એટલે માતૃકોષ જેટલા જ રંગસૂત્રો n ધરાવે. ટૂંકમાં જન્યુઓ હંમેશા રંગસૂત્રો એ એકકીય ધરાવે. દ્વિકીય સજીવમાં અર્ધીકરણથી એકકીય જન્યુ ઉત્પન્ન થાય અને એકકીય સજીવોમાં સમભાજનથી એકકીય જન્યુઓ ઉત્પન્ન થાય. આ જન્યુ જનન છે એની અંદર એક વિવિધતા અથવા તો અપવાદ એ છે વનસ્પતિમાં એક વનસ્પતિ છે નીલકુરંજિત વનસ્પતિ. એની અંદર દર 12 વર્ષે પુષ્પોદ્ભવ થાય છે. દર વર્ષે એમાં પુષ્પો નહીં ઉત્પન્ન થાય. આપણે આ ચેપ્ટરના પહેલા લેક્ચરમાં સમજ્યા હતા કે પ્રજનનની જે તરાહ કે પેટર્ન છે એ અલગ અલગ હોય. જેમ અમુક પ્રાણીઓ વર્ષે એકવાર સંતતિ ઉત્પન્ન કરે, આપણા જેવા સસ્તન પ્રાઇમેટ સસ્તન દર મહિને સંતતિ ઉત્પન્ન કરવા સક્ષમ છે અને અમુક સજીવો છે વર્ષે એક જ વખત સંવનન કરે. એમાં નીલકુરંજિત વનસ્પતિમાં બેની વચ્ચેની પેટર્ન છે. લાઈફમાં એકવાર નહીં, દર વર્ષે કે દર મહિને નહીં, પણ 12 વર્ષે એક વખત એની અંદર પુષ્પો ઉત્પન્ન થાય. 11 વર્ષના ગાળા એમાં સુસુપ્તિ ન રહે. તો એ જન્યુ જનનમાં અપવાદરૂપ પ્રકારની એની પેટર્ન કે ભાત કહેવાય. એવી રીતે જે પ્રાણી છે એમાં એક પ્રાણી છે અમેરિકન ઓયસ્ટર નામનું પ્રાણી. એ પ્રાણી ઉભયલિંગી પ્રાણી છે. એટલે કે શુક્ર અંડપિંડ બંને ધરાવે છે.
એ પ્રાણી છે ને એ પ્રકારનું ઉભયલિંગી છે કે 1 વર્ષે એ શુક્રકોષો ઉત્પન્ન કરશે, એટલે કે નર પ્રાણીની જેમ વર્તે, અને બીજા વર્ષે એ અંડકોષો ઉત્પન્ન કરશે, એટલે કે એ માદા પ્રાણીની જેમ વર્તન કરે છે. ત્રીજા વર્ષે વળી પાછું એ શુક્રકોષો ઉત્પન્ન કરશે. ટૂંકમાં આ સાયકલ એકાંતરે વર્ષે દર વર્ષે 1 વર્ષ પછી બીજા વર્ષે નર માદાની જેમ વર્તન કરી શુક્ર અંડકોષો ઉત્પન્ન કરશે. તો એમાં જન્ય જનનની આપણને આવી પેટર્ન પણ જોવા મળે છે. આ બીજા પણ કેટલાક એવા પ્રાણીઓ છે કે જે વર્ષ બદલાય અને એની લિંગ પણ બદલાય, અથવા તો જે તે શુક્ર અંડપીન વારાફરતી સક્રિય બને. તો જન્ય જનનમાં આપણે આટલું જોયું હતું. એના પછી જન્ય વહનમાં આપણે એવું જોયું હતું કે પ્રાણીઓમાં મોટાભાગે પ્રવાહી માધ્યમથી, પાણીના માધ્યમથી નર જનનકોષો મોટાભાગે માદા જનનકોષ તરફ વહન પામીને એને ફલિત કરશે. વનસ્પતિમાં પરાગવાહકો જૈવ અજૈવ માધ્યમો દ્વારા પરાગનયન થઈ, સ્વ કે પરપરાગનયન થઈ અને પરાગરજ એ માદા અંગ સ્ત્રીકેસરના અંડકમાં રહેલા અંડકોષનું પ્રદાન કરે. આજે આપણે જોઈએ કે પ્રજનનની ક્રિયા કેવી રીતે થાય છે. આપણે આજે જોયું એ હતું પૂર્વ ફલન ઘટના, જન્યુ નિર્માણ કેવી રીતે થાય, જન્યુ વહન કેવી રીતે થાય. હવે આપણે વાત કરીએ છીએ ફલનની. ફલન છે એ 2 પ્રકારે શક્ય બને છે, અંતઃફલન અને બાહ્ય ફલન. જે અંતઃફલન છે એ માદા શરીરની અંદર થાય, જેમ કે ઉચ્ચ પ્રાણી અને વનસ્પતિ. એમાં માદા શરીરની અંદર નર જનન, જેમ કે મૈથુન ક્રિયાના અંતે નર પ્રાણી પોતાના શિષ્ટ દ્વારા વીર્ય રૂપી મિલિયન્સ ઓફ શુક્રકોષો એ યોનિઓમાં ઠાલવે છે. ત્યાંથી શુક્રકોષો એ ગર્ભાશયના રસ્તે ગતિ કરી અંડવાહિનીમાં રહેલા અંડકોષનું ફલન કરે છે. પણ એ ફલન અંડવાહિનીમાં એટલે કે શરીરની અંદર થાય છે, માટે એને કહેવાય અંતઃફલન. એવી રીતે અમુક વનસ્પતિ, મોટા ભાગની સપુષ્પી વનસ્પતિમાં જે ફલન છે એ પરાગનયનની અંદર જે પરાગરજ ત્રિકેસરના પરાગસ્થળ ઉપર પડે પછી એમાંથી જન્યુઓ એ નીચે રહેલા માદા જન્યુને મળે. પણ બીજાશયની અંદર નર અને માદા જન્યુઓ મળે છે, અંડકોષ અને પરાગરજ મળે છે, માટે એ પણ અંતઃફલન પ્રકારનું ફલન કહેવાય. અંતઃફલન વધારે સુરક્ષિત મનાય છે, કારણ કે એ શરીરની અંદર થાય છે, એટલે બીજા બાહ્ય પર્યાવરણ સામનો એને કરવાનો નહીં આવે. એની સામે બાહ્ય ફલન છે એ ઘણા બધા ઉભયજીવી, જેમ કે દેડકો એવા પ્રાણી દર્શાવે છે, અથવા તો માછલી, મત્સ્ય વર્ગનું પ્રાણી માછલી, મોટાભાગની માછલી પણ બાહ્ય ફલન દર્શાવે છે. આપણે દેડકો 11માં ભણ્યા હતા કે નર અને માદા દેડકો મૈથુન ક્રિયાના અંતે શુક્ર અંડકોષ એ પાણીમાં ત્યાગ કરે છે, અને એ પાણીના માધ્યમથી શુક્રકોષો અંડકોષ તરફ આવી એનું ફલન કરી અને પરિતાન તૈયાર કરે છે. તો આવી રીતે જે બહાર ફલન થવું શરીરની બહાર એને કહેવાય બાહ્ય ફલન. લિંગી પ્રજનનની ઘટનામાં આ ફલનની ક્રિયા છે એ ખૂબ જ અતિ મહત્વની ક્રિયા છે. ફલન ક્રિયા એ મુખ્ય પ્રકારની ક્રિયા છે, જેમાં અંડકોષ એ શુક્રકોષ દ્વારા ફલન પામે છે, અને જે ઉત્પન્ન થાય એને કહેવાય ફલિતાંડ, અથવા તો એને કહેવાય યુગ્મક. કારણ કે એની અંદર જે નર જનનકોષ છે અને માદા જનનકોષ છે એ જ્યાં વિલીન થાય છે. જન્યુ વહનમાં આપણે જોયું કોઈને કોઈ માધ્યમથી એ નર જનનકોષ માદા જનનકોષની પાસે આવશે, અને એમાં આનું નર જનનકોષનું કોષ કેન્દ્ર માદા કોષ કેન્દ્રમાં વિલીન થઈ જશે. આખો કોષ પછી વિલીન થઈ જશે, એક બની જશે. તો આવી રીતે આ દેખાય છે. હવે આપણને એક કોષ, પણ ખરેખર એ 2 કોષોના એકબીજામાં સમાઈ જવાને કારણે, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ વિલીનીકરણ. તો આવી રીતે નર અને માદા કોષો એકબીજામાં વિલીન પામી એને આપણે ફલનની ક્રિયા કહીએ છીએ, અને એક થઈ જાય તો જે જન્યુઓ છે એ એકકીય હોય. આપણે હમણાં જોયું તો એકકીય નર અને એકકીય માદા જન્યુઓ એકબીજામાં વિલીન થઈ અને જે બનાવે ફલિતાંડ એ દેખીતી રીતે હંમેશા n+n
એટલે કે એકીય રંગસૂત્રો વાળું કોષ કેન્દ્ર એકબીજામાં વિલીન થઈને જે બને કોષ કેન્દ્ર એ દ્વિકીય હોય. તો આવા દ્વિકીય એવા હવે કોષને કહેવાય ફલિતાંડ અથવા તો યુગ્મક, કારણ કે કોષનું યુગ્મ છે, દેખાય છે એક કોષ પણ બે કોષ એકબીજામાં સમાયેલા છે એટલે યુગ્મક પણ કે યુગ્મ એટલે જોડકું એટલે યુગ્મક પણ કહેવાય. અથવા તો એને આપણે એક કોષી ગર્ભ પણ કહેવું હોય તો કહી શકીએ. આપણે મમ્મીના પેટમાં જન્મ એના 9 મહિના પહેલા આ એક કોષના રૂપમાં પણ હશું. શુક્રકોષ અંડકોષમાં વિલીન થાય અને જે ફલિતાંડ બન્યો હશે એ આપણા જન્મના 9 મહિના પહેલા ફલિતાંડ બન્યો હશે અને 9 મહિના અંતે બાળકનો ગર્ભમાં વિકાસ થઈ અને બાળક રૂપે આપણે જન્મ આવીશું. તો આ ફલિતાંડ છે એને એક કોષી ગર્ભ પણ કહેવો હોય તો કહેવાય. એ સિવાય ફલિતાંડ માટે એક એ પ્રકારની માહિતી આપણે પૂછાય છે કે જે ફલિતાંડ છે એ બે પેઢી વચ્ચેની જોડતી કડી કહેવાય. બે પેઢી વચ્ચે જોડતી કડી એને કહેવાય ફલિતાંડ. એ બે પેઢીને જોડે છે માટે કહેવાય જોડતી કડી. આપણે અગાઉ જાણીએ છીએ અમુક પ્રાણી એવા છે જેમ કે બતક ચાંચ કે જે બે પ્રાણી સમુદાયને જોડતું પ્રાણી છે. એવી રીતે યુગ્લિના નામનું પ્રાણી, તો યુગ્લિના નામનું એક કોષી પ્રાણી એટલે કે પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિને જોડતું પ્રાણી છે. એવી રીતે વાયરસ એ સજીવ નિર્જીવને જોડતી કડી છે. એવી રીતે બે પેઢીને આ ફલિતાંડ છે એ જોડે છે એવું કહેવાય. આમાંથી ફલિતાંડ દ્વારા બીજી પેઢી ઉત્પન્ન થાય છે માટે ફલિતાંડને આપણે બે પેઢી વચ્ચેની જોડતી કડી તરીકે ઓળખીએ છીએ એવું કહેવાય. અહીંયા ફલનમાં આપણને આટલું આવડે એટલે આપણે આ ધોરણ પૂરતી માહિતી ફલન વિશેની મેળવી કહેવાય. હવે ફલન થયા પછી જે ફલિતાંડ બને છે એ ફલિતાંડ એ હવે આગળ ઉપર વિકાસ પામે એને આપણે કહીએ છીએ પશ્ચ ફલન ઘટનાઓ. ફલિતાંડને ઉત્પન્ન થયાના અંતે હવેમાં જે ફેરફારો થાય એ બધું આની અંદર આવશે એને કહેવાય પશ્ચ ફલન ઘટનાઓ. હવે આપણે જોઈએ. પશ્ચ ફલન ઘટના એટલે મોટા ભાગે આમ તો ગર્ભ વિકાસ કહેવાય. ઘણી વાર એવું બને છે કે જે અંડકોષ છે એ અંડકોષ છે એ જો માછલી મૂકે તો એ જળચર પ્રાણી છે, પાણીમાં રહેતું પ્રાણી છે, એના અંડકોષની ફરતે નરમ કવચ હોય. જ્યારે જે અંડકોષ પક્ષીઓના છે અથવા તો સરીસૃપ વર્ગના પ્રાણીઓના અંડકોષો છે તો એની ફરતે કેલ્શિયમ કાર્બોનેટનું સખત કવચ હોય, કારણ કે એને ઈંડા જમીન પર મૂક્યા છે અને સ્થળચર જીવનમાં વધારે સખત અથવા પ્રતિકૂળ પર્યાવરણનો સામનો કરવાનો આવે તો પક્ષી સરીસૃપના ઈંડા એ સખત કવચથી આવૃત હોય છે. મોટાભાગે સફેદ હોય, કોઈક વખત પર્યાવરણમાં ભળી જવા માટે એમના ભક્ષકોથી બચવા માટે ઈંડાઓ પર અમુક રંગો પણ જોવા મળે. તો એવા એ સખત કવચવાળા ઈંડાઓને અંડકોષને કહેવાય ક્લેડોઇક અંડકોષ અથવા ક્લેડોઇક ઈંડું. તમને ખ્યાલ આવે એટલા માટે થોડી માહિતી આપણે શેર કરી કે નરમ કવચ માછલીમાં હોય કારણ કે એ જળચર છે, પાણીમાં તળિયે ઈંડામાં કે જ્યાં શક્યતા એ પર્યાવરણ સામે પાણી ઘણી ઓછી છે તો એમના ઈંડાની ફરતે જેમ પક્ષીઓના ઈંડાની ફરતે સખત કવચ હોય એવું કવચ નહીં હોય, અહીંયા આપણને જોવા મળે તો એને કહેવાય ક્લેડોઇક ઈંડા કહેવાય, ક્લેડોઇક એગ. બરાબર. આવી રીતે જે ફલનથી જે ફલિતાંડ બને એ ફલિતાંડ આવા અંડકોષમાંથી બને. આપણે અગાઉ સમજાવ્યું હતું કે ફલિતાંડ છે એ બે પેઢી વચ્ચેની જોડતી કડી છે. એકવાર ફલિતાંડ બને હવે એની અંદર
ગર્ભ વિકાસ છે શરૂ થાય. પણ કોઈ વાર બને કે જે ફૂગ છે અથવા તો લીલ છે એમાં ફલિતાન થોડો સમય વિરામનો લે છે, એમાં વિરામ અવસ્થા આવે. જેવું ફલિતાન બને એ ભેગું એની અંદર ગર્ભ વિકાસ શરૂ નહીં થાય. થોડોક સમય જ્યારે ફલિતાન બને છે ત્યારે બહારની સ્થિતિ એને ગર્ભ વિકાસ માટે અનુકૂળ મળતી નથી. તો એ વખત પૂરતું એ ફલિતાન એની આસપાસ થોડોક સમય એ કવચનો સ્ત્રાવ કરે કે જે એને એની આસપાસ રહેલા પ્રતિકૂળ સંજોગો સામે ટકાવી રાખે. જ્યારે સંજોગો અનુકૂળ થાય એટલે એ કવચનો ત્યાગ કરે, ફલિતાન છે એ ખુલ્લું થાય અને એમાંથી હવે ગર્ભ વિકાસ શરૂ થાય. વિરામ અવસ્થા પૂરી થાય, સક્રિય અવસ્થા એટલે ગર્ભ વિકાસ શરૂ થાય અને એમાંથી જે તે ફૂગ કે લીલ છે એ બનશે. દર વખતે લીલ ને ફૂગમાં જેવું ફલિતાનનું નિર્માણ થાય એ ભેગું નવો સજીવ છે એ બનશે નહીં. એ સિવાય જે ગર્ભ વિકાસ છે એ પ્રાણી વનસ્પતિમાં આપણને આ પ્રકારે જોવા મળે. જે પ્રાણીઓ છે એમાં અંતઃફલન અને અંતઃગર્ભ વિકાસ અને બાહ્ય ગર્ભ વિકાસ બંને પ્રકારના ગર્ભ વિકાસ જોવા મળે. અંત અને બાહ્ય ફલનની જેમ જો ગર્ભ વિકાસ પ્રાણી શરીરની અંદર થાય, જેમ કે આપણને ખબર છે કે જે સસ્તન પ્રાણીઓ છે એમાં ગર્ભ વિકાસ શરીરની અંદર થાય છે અને એને અંતે બાળક જન્મ થાય છે, એને કહેવાય સસ્તન પ્રાણીઓ. બાહ્ય ગર્ભ વિકાસની અંદર આપણે જે ઉભયજીવી પ્રાણીની વાત કરીએ છીએ અથવા જે પણ ઈંડા મૂકે છે એ ઈંડા મૂકતા પ્રાણીઓ એનું ઈંડું શરીરની બહાર મૂકે છે અને ગર્ભ વિકાસ પણ ઈંડામાં એટલે શરીરની બહાર થાય છે. એને કહેવાય બાહ્ય ગર્ભ વિકાસ દર્શાવતા પ્રાણીઓ. આવા પ્રાણીઓમાં બાહ્ય ગર્ભ વિકાસ જોવા મળે, આવા પ્રાણીઓમાં અંતઃગર્ભ વિકાસ જોવા મળે. એમ વનસ્પતિની અંદર પણ જે આવૃતવિધારી વનસ્પતિ છે એમાં સ્ત્રીકેસરની અંદર ફલન થાય અને ગર્ભ વિકાસ પણ અંદર થાય. એની અંદર અંતઃગર્ભ વિકાસ જોવા મળે. જે અનાવૃતવિધારી અનામક નિમ્ન વનસ્પતિઓ છે એમાં જે કંઈ સ્ત્રીકેસર છે એ રીતના આપણને જોવા નહીં મળે. અનાવૃતવિધારી નામાં જે અનાવૃત એટલે કે એની અંદર અંડકો ખુલ્લા છે, નગ્ન અંડકો છે, એની ફરતે બીજાશયનું આવરણ નથી. તો એની અંદર ગર્ભ વિકાસ પણ ખુલ્લામાં થાય, તેને કહેવાય બાહ્ય ગર્ભ વિકાસ. એટલે અનાવૃતવિધારીમાં બાહ્ય ગર્ભ વિકાસ જોવા મળે, જે ઉભયજીવીમાં બાહ્ય ગર્ભ વિકાસ જોવા મળે. એમ આવૃતવિધારી વનસ્પતિમાં અંતઃગર્ભ વિકાસ જોવા મળે, જેમ સસ્તન પ્રાણીમાં જોવા મળે. એ સિવાય જે ગર્ભ વિકાસને અંતે બાળકનો બચ્ચાનો બાળ સજીવનો જન્મ થાય એ દૃષ્ટિકોણથી આપણને જન્મની પદ્ધતિ મુજબ 3 પ્રકારના સજીવો જોવા મળશે. અમુક સજીવો એને કહેવાય અંડ પ્રસવી સજીવો. જેમ કે હમણાં ઉપર આપણે આપે એમ જે સરીસૃપ છે અથવા તો પક્ષીનો વર્ગ છે, વિહંગ વર્ગ, એ ઈંડા મૂકીને બચ્ચાને જન્મ આપે છે, બચ્ચું ઈંડામાંથી બહાર આવે છે. એટલે એવા પ્રાણીઓને કહેવાય અંડ પ્રસવી પ્રાણીઓ. અમુક પ્રાણીઓ છે એને કહેવાય અપત્ય પ્રસવી પ્રાણીઓ. જેમ કે જે અપત્ય પ્રસવી પ્રાણીઓ છે એમાં સસ્તન પ્રાણીઓનો સમાવેશ થાય, કારણ કે જીવતા બચ્ચા જન્મ આપે છે અને કે અપત્ય પ્રસવી પ્રાણીઓ. ઈંડા મૂકે અંડ પ્રસવી, બચ્ચાનો જન્મ આપે અપત્ય પ્રસવી. કેટલાક પ્રાણી એની વચ્ચેના પ્રકારના જોવા મળે છે, જેમ કે જે શાર્ક છે એ શાર્કને કહેવાય અપત્ય અંડ પ્રસવી. શાર્ક છે એ ઈંડા મૂકે છે પણ ઈંડા એના શરીરમાં રાખશે. શરીરમાં ઈંડું સેવાય એટલે કે ઈંડામાં ગર્ભ વિકાસ ચાલુ હોય ત્યાં સુધી એ ઈંડાને શરીરમાં રાખે. કદાચ એવું બને રક્ષણના હેતુ માટે ઈંડાને શરીરની બહાર કાઢે નહીં, બીજા પ્રાણીઓ કે માછલીઓને ખાઈ ના જાય. અને જ્યારે ઈંડામાં બચ્ચું તૈયાર થાય એટલે એ વખતે પછી એ બચ્ચાને જન્મ આપે. તો બચ્ચાનો જન્મ આપે એને કહેવાય અપત્ય પ્રસવી. પણ એ પહેલા ઈંડું શરીરમાં મૂકે જ છે, બહાર નથી મૂકતી. તો ઈંડા મૂકે એને કે અંડ પ્રસવી. એટલે શાર્ક એવું ઉદાહરણ છે કે જે ઈંડા ઉત્પન્ન કરે છે પણ જન્મ બચ્ચાને આપે છે, ઈંડાનો જન્મ નહીં આપે. એવા પ્રાણીઓ આની અંદર આવે અપત્ય અંડ પ્રસવીમાં. તો એને અંતે બચ્ચાનો જન્મ થાય. વનસ્પતિ હોય એમાં થોડી અલગ વ્યવસ્થા હોય. વનસ્પતિમાં બચ્ચુની પણ બાળ છોડ ઉત્પન્ન થાય. એમાં આપણને ખબર છે કે જે આ સ્ત્રીકેસર છે એમાં આ
પરાગાસન જેના ઉપર પરાગરજ પડે આ પરાગવાહિની પરાગરજનું વહન કરનાર નલિકામય ભાગ પરાગવાહિની જેની અંદર અંડકોષો હોય એ સ્ત્રીકેસરનો ભાગ અંડકોષ એ પુષ્પાસન ઉપર સ્થાપિત હોય આ પુષ્પદંડ અને આ પુષ્પાસન પુષ્પના વિવિધ પુષ્પી અંગોનું સ્થાપન સ્થાન એને કહેવાય પુષ્પાસન. જ્યારે પરાગનયન થઈ જાય પછી જે વજ્રપત્ર હોય દલપત્ર હોય અને પુંકેસર હોય ખરી પડે અને પરાગનયન થયા પછી પરાગર નીચે જે અંડકોષો હોય એક કે વધારે અંડકોષો ત્યાં સુધી પહોંચે પછી ત્યાં પરાગ વાહિની અને પરાગાસન પણ નાશ પામે. ફક્ત આ જે અંડકોષ ધરાવતું જે બીજાશય છે એ જ બાકી રહે, આટલું બાકી રહે. હવે જે આ પરાગ નીચે આવી છે એ આમનું ફલન કરે એટલે હવે જે આ બીજાશય છે એ ફળમાં ફેરવાય અને જે અંદર અંડકો છે આ બીજાશય અને એની અંદર અંડકો એ અંડકો છે એ બીજમાં ફેરવાય. જે આ બીજાશય છે એ આવી રીતે ફળમાં ફેરવાશે. તમને થોડો ખ્યાલ આવી ગયો છે. આ ફળ કયું ફળ છે? સિંબી કુળની વનસ્પતિનું ફળ બતાવ્યું એટલે કે વાલ કે વટાણા તુવેરની સિંગ બતાવ્યું. તો જે બીજાશય છે એ ફેરવાય ફળની અંદર, જેટલા અંડકો હોય એ ફેરવાય બીજની અંદર. તો આ જે છે એ ફળ છે, આ છે એ બીજ છે. તો આવી રીતે એની અંદર ફળ બને અને ગર્ભ વિકાસ થયો કહેવાય. અને અહીંયા આપણને ખબર છે કે આ બીને વાવીએ એટલે બીજાણુથી બાળ છોડ ઉત્પન્ન થાય. જેમ ઈંડામાંથી બાળ પ્રાણી બહાર આવે કે માદા પ્રાણી બાળ પ્રાણી જન્મ આપે, અહીંયા આ બીજમાંથી બીજાંકુરણ થઈને નવો બાળ છોડ બને. તો વનસ્પતિ માટે આને આપણે ગર્ભ વિકાસ કહીએ છીએ. જે આ ફળ છે એમાં બહારનું આવરણ એને કહેવાય ફલાવરણ. એટલે કે જે બીજાશયની દિવાલ છે એ બને ફલાવરણમાં, આખો બીજાશય ફેરવાય ફળમાં, અંડકો ફેરવાય બીજમાં. આ જે ફલાવરણ છે એ પણ 3 અલગ અલગ સ્તર ધરાવે: બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને અંતઃ ફલાવરણ. જેમ કે આપણે અહીંયા કેરી બતાવીએ તો કેરી જે છાલ છે સૌથી બહારની છાલ એને કહેવાય બાહ્ય ફલાવરણ. જે એનો માવાદાર ખાવાલાયક કેરીનો રસ કે જે આપણે કટકા કરીને કેરી ખાઈએ છીએ ભાગ ગર કહેવાય એને, એ મધ્ય ફલાવરણ છે. જ્યાં ગોટલા રૂપી સખત કવચ છે અંદર, ગોટલા રૂપી સખત કવચ એને કહેવાય અંતઃ ફલાવરણ. આપણને ખબર છે એની અંદર હવે ફળનું બી એટલે કે ગોટલી આપણને જોવા મળે. તો આવી રીતે જે આ બીજાશયની દિવાલ છે એ આવી રીતે બાહ્ય મધ્ય અંતઃ ફલાવરણમાં ફેરવાય. જે બી એ અંડકમાંથી રૂપાંતર પામેલું હોય. તો આટલું આપણને લિંગી પ્રજનનની અંદર ખ્યાલ હોવો જોઈએ. પૂર્વ ફલન ઘટના જેમાં જન્યુ જનન અને જન્યુ વહન આવે. ફલન અંત બાહ્ય પ્રકારના 2 પ્રકારના ફલન હોય અને છેવટે પશ્ચ ફલનમાં પ્રાણી વનસ્પતિમાં આવી રીતે વિવિધ રીતે સજીવો વનસ્પતિ પ્રાણીઓ બચ્ચાને ઉત્પન્ન કરે કે ફળોને બીજને ઉત્પન્ન કરે. એટલે છેલ્લી વાત મિત્રો જેની અંદર આપણને આપે છે કે ફલન વગર ઘણી વખત બચ્ચા સજીવ છે એનો જન્મ થાય છે. એ ક્રિયાને કહેવાય અસંયોગી જનન. અસંયોગી જનનનો મતલબ થાય ફલન વગર ગર્ભ નિર્માણ. અને
ફલન વગર ગર્ભ નિર્માણ થાય એટલે વનસ્પતિમાં જે ફળ બને એ બીજ વિહીન ફળ બને. આપણને ખબર છે કે જે કેળા છે, દ્રાક્ષ છે અથવા તો અનાનસ, એમાં બીજ હોતા નથી. તો એ બીજ વિહીન ફળ અંતઃસ્ત્રાવની સારવારથી પણ ઉત્પન્ન થાય, પણ ઘણી વખત ફલન વગર જો ફળનું નિર્માણ થવા માંડે તો એ ફળ બને બીજાશયમાંથી, પણ જેની અંદર અંડકો હોય એ અંડકો બીજમાં ફેરવાશે નહીં, કારણ કે એમનું પરાગરજે ફલન કર્યું નથી. એટલા માટે અંડકો બીજમાં નહીં ફેરવાય, પણ કોઈ કારણસર બીજાશય છે એ ફળમાં વિકાસ પામવાનું, રૂપાંતર પામવાનું શરૂ કરી દે. આવી રીતે ફલન વગર બીજાશય ફળમાં ફેરવાય તો એમાં અંડકો બીજમાં ના ફેરવાય. એ ફળ છે એ બીજ વગરનું બને. જેમ કે આપણે એક્ઝામ્પલ આપ્યા એમાં આપણને ફલન વગર ઉત્પન્ન થયેલા ફળ એટલે કે બીજ વગરના ફળ છે એ જોવા મળે. તો એને કહેવાય અસંયોગી જનન. નવા સજીવ ઉત્પન્ન થવાનો આ પણ એક પ્રકાર છે. એની અંદર ફલન વગર પણ સજીવો ઉત્પન્ન થાય. પ્રાણીમાં પણ આપણને આવું જોવા મળે. પ્રાણીમાં પણ અસંયોગી જનન જોવા મળે. ઉદાહરણ તરીકે આયકીય જે નરજન્ય છે એ આયકીય માદાજન્યનું ફલન કરે તો ફલિતાંડની અંદર n+n 2n ફલિતાંડ જે ઉત્પન્ન થાય. એના ગર્ભ વિકાસથી બાળ પ્રાણી જે ઉત્પન્ન થાય. પણ કોઈ વાર એવું બને કે નર જનનકોષ એ માદા જનનકોષને મળે જ નહીં, સીધો આમાંથી તે ગર્ભ વિકાસ થઈ અને બાળ પ્રાણી બને. તો નેચરલી જે ફલનની ક્રિયાથી ઉત્પન્ન થાય બાળ પ્રાણી એ દ્વિકીય હશે, પણ જે ફલન વગર સીધું નરજન્યુના સીધું માદાજન્યુ એ પ્રાણી ઉત્પન્ન કરે ગર્ભ વિકાસ અંતે તો એ પ્રાણી એકકીય હોવાનું. તો કોઈ વાર આવી રીતે એકકીય મોટા ભાગે જેમ કે નિમ્ન સજીવોમાં આવું બને, જેમ કે સંધિપાત સમુદાયમાં કેટલાક સભ્યો એવા છે જેમ કે મધમાખી. એની અંદર ફલન પણ થાય છે, દ્વિકીય રંગસૂત્રવાળી મધમાખી પણ હોય, પણ જે મધમાખી કાર્યકારી મધમાખી છે જેને આપણે વર્કર્સ કહીએ છીએ, વર્કર્સ પ્રકારની મધમાખી, એની અંદર ફલન થયા વગર એકલા અંડકોષમાંથી તે એ મધમાખી બને છે. એ બધી રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય હોય. તો મધમાખી જેવા સંધિપાદીઓમાં આપણને પ્રાણીમાં જોવા મળે છે આવી રીતે અસંયોગી જનન. વનસ્પતિ પ્રાણી બંનેમાં પ્રજનનની આ એક આપણને વિશિષ્ટ રીત જોવા મળે, જેને આપણે કહીએ છીએ અસંયોગી જનન અથવા તો એને કહેવાય એપોમિક્સિસ. અને વનસ્પતિમાં જે ફળ ઉત્પન્ન થાય બીજ વગરનું એને કહેવાય પાર્થેનોકાર્પી અથવા તો પાર્થેનોજેનેસિસ એટલે કે કુટ ફલન કહેવાય. ફલન જેવી ઘટના થાય, પરાગરજ અંડકોષ સુધી આવે પરાગવાહક દ્વારા, પણ એને મળે નહીં, એ તેને કહેવાય કુટ ફલન. એને કારણે જે ફળ ઉત્પન્ન થાય એને પણ કહેવાય કુટ ફળ. તો આવી રીતે જોવા મળે આપણને એક પ્રજનનનો વિશિષ્ટ પ્રકાર. તો મિત્રો આપણા અહીંયા પહેલો પાઠ છે એના લગભગ 8 લેક્ચર દ્વારા જેટલી પણ માહિતી આપણને આપી છે એ આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો. આપ પણ આપણું જે પાઠ્યપુસ્તક છે એ અને બીજું કોઈ સહાયક સાહિત્ય લઈ બરાબરનો અભ્યાસ કરો અને એના તરીકે પ્રશ્નો હોય એ સોલ્વ કરવા પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને આ પાઠમાંથી બોર્ડની પરીક્ષામાં અને નીટની પરીક્ષામાં જે પણ પ્રશ્નો પૂછાય એમાં આપણે કોઈ સોલ્વ કરવામાં જવામાં પ્રયાસ પડશે નહીં. તો પહેલા પ્રમાણે બધાને બેસ્ટ ઓફ લક. અહીંયા આપણે પહેલો પાઠ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે આગળનો પાઠ છે એ જોઈશું.